નમસ્કાર મિત્રો, આજનો આપણો ટૉપિક છે જીવવાનું શરૂ કરી દો. આપણે જીવનના અંતે જે અંત તબક્કો હોય છે, મરવાની નજીક હોય છે, ત્યારે આપણે પાછલી જિંદગીમાં જોતા હોય છે, ત્યારે આપણને વસવસો થતો હોય છે કે કાશ મેં આમ કર્યું હોત તો સારું હોત, કાશ કે મેં આ ડિસિઝન લીધા હોત તો આજે હું આ જગ્યાએ હોત. તો આપણે જિંદગીના અંત સુધી વેઇટ નથી કરવાની. જ્યાં આજે તમે છો, તમારું સ્ટેટસ, તમારી પરિસ્થિતિ, તમારો સમય, તમારી ઉંમર, એ બધું કંઈ માયને નથી રાખતું. તમારે જે કરવું છે ને એ આજે કરી લો. જે તમારા મનની ઈચ્છા હોય, ફરવાની હોય, ક્યાંય જવું હોય, કંઈ ખાવાની ઈચ્છા હોય, જે પણ હોય એને તમે માણી લો. અફસોસ કરવાથી કાંઈ ફાયદો થશે નહીં. ઈસા સદગુરુએ પણ કીધું જ છે કે ટુમોરો ઇઝ વિશફુલ થિંકિંગ, મતલબ કે આવતીકાલે ખાલી ખ્યાલ છે. તમને એમ થશે કે આવતીકાલે હું આ કરીશ, આવતીકાલે અથવા હવે આવનારા સમયમાં હું આ કરીશ, એવું તમે વિચારો છો. એ તમારું ખાલી ખ્યાલ છે કે આટલું હું અચીવ કરી લઈશ, પછી હું મારી લાઈફને આવી રીતે સેટ કરીશ. એ તમારા મનનો ખાલી એક વિચાર છે. તમે એવું વિચારો છો, પણ ખરેખર એવું બનશે? શું આવતીકાલે તમે હશો, તમે જીવિત હશો, એની પણ તમને ખબર છે? એટલે જે પણ તમારે કરવું છે એ આજે જ કરી લો. કહેવાય છે ને કે કોઈ ઝાડને ઉગાડવું હોય તો એના માટેનો બેસ્ટ સમય તો આજથી 20 વર્ષ પહેલાં, અને બીજો જે સમય છે એ આજનો છે. એટલે આજે તમે એ ઝાડને જો વાવી દો ને તો આવનારા 20 વર્ષમાં એ મોટું વૃક્ષ થઈને ઘણા બધાને ફળ પણ આપશે. હવે ઘણીવાર તમે જોતા હશો કે કોઈ મૃત્યુના ઉંમરે પહોંચી હોય વ્યક્તિ, મૃત્યુ જેનું નજીક હોય, એ વળીને જોશે અને વસવસો કરશે કે યાર મેં તો કમાવામાં જ જિંદગી કાઢી નાખી, મેં તો મારા પરિવારનું પૂરું કરવામાં જ જિંદગી કાઢી નાખી, પણ મેં મારી લાઈફને એન્જોય જ ના કરી. તો એના માટે જે તમે નથી કરી શક્યા ને એને તમારે કરવાની જરૂર છે. એટલે કે તમે જે વસ્તુ તમારી લાઈફના જે તમારા સપનાઓ છે, તમારી ઈચ્છાઓ છે, જે તમારે પૂરા કરવા છે, તો એને તમે આજે જ કરો ને. ભલે ને તમારી ઉંમર 50 વર્ષની હોય, કોઈને ભણવું હતું પણ ભણી ના શકે અને આજે 35 વર્ષના છે, 40 વર્ષના છે, તો તમે ઘણા બધા ઓનલાઈન કોર્સીસ હોય છે. કોઈને ડાન્સ કરવો હશે પણ એ સમયે નહીં કરી શક્યા હોય, ડાન્સનો ખૂબ શોખ હોય, કોઈને સિંગિંગનો શોખ હોય, તો એ એમની જે ઉંમર હતી જ્યારે એ યુવાન હતા ત્યારે કોઈ બી સંજોગો વસાત ના કરી શક્યા હોય, તો શું એને કંઈ ઉંમરને લેવા દેવા નથી. આજે તમારી પાસે સમય છે, સાધનો છે, તો તમે આજે કરો ને, એમાં શું થઈ ગયું? ઘણાને બીજો પણ એક પ્રોબ્લેમ હોય છે કે આટલી ઉંમર થઈ ગઈ તો હવે લોકો શું કહેશે. લોકો તો ત્યારે પણ કહેવાના હતા અને આજે પણ કહેશે. લોકોની વાત માનીને આપણે બેસી રહેવાય નહીં. લોકો તો તમે સારું કરશો તો પણ એમાં વાંક કાઢશે અને ખરાબ કરશો તો ખરાબ બોલવાના જ છે. એટલે લોકોની ચિંતા કર્યા વગર જે સમયે જે તમને મળે છે એને સ્વીકારો, એને માણો. જે તમારી અધૂરી ઈચ્છાઓ હોય, તમારા અરમાનો હોય, એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. એટલે જ્યારે તમે મૃત્યુ શૈયા પર હોય તો તમને એમ થાય કે વાહ, શું હું જિંદગી જીવ્યો છું, શું મારી લાઈફને મેં એન્જોય કરી છે. અને કોઈ તમારું ઉદાહરણ આપશે કે ભાઈ જિંદગી જીવવી હોય તો આના જેવી જીવવા જોઈએ. એટલે તમે જિંદગીને સંપૂર્ણ રીતે માણો. જે તમારી ઈચ્છાઓ છે એને તમે પૂર્ણ કરો, એને તમે એક્શનમાં લાવો કે ના હવે કંઈ ઉંમરને એવું લેવા દેવા નથી. ભલે ઉંમર વધી ગઈ હોય પણ જે મારી ઈચ્છા છે એ તો હું પૂર્ણ કરી શકતે.